નમસ્કાર, હિયર ડિબેટમાં આપનું સ્વાગત છે। આજે શિક્ષણ અને શિક્ષકોની વાત કરવી છે। શિક્ષકોના પડતર પ્રશ્નો જે મુદ્દે રાજ્ય સરકાર શિક્ષણ વિભાગે નિર્ણય લીધો છે તેની વાત કરવી છે, કેમ કે રાજ્યમાં અલગ અલગ જ્યારે શિક્ષણ અને શિક્ષકોના પ્રશ્નોની ચર્ચા થાય તો બે મુખ્ય મુદ્દા હોય। એક તો ભરતીની વાત હોય, સાથે સાથે જે પગાર ધોરણ બઢતીની વાતો છે, સળંગ અનુભવ ગણવો, આ સિવાય બદલીથી માંડીને ઘણી બધી બાબતો છે। ખાલી જગ્યાઓ પર ક્યારે ભરતી થાય ને સૌથી મહત્વની બાબત જે શિક્ષકોને કાર્ય સોંપાય છે, કાર્યની ભરમાર એટલી હોય છે કે શિક્ષકને સવાલ થાય ખુદ સાથે કે સાહેબ આ બધું કરીશું તો અમે શાળામાં ક્લાસરૂમમાં બાળકોને ભણાવીશું ક્યારે। આ તમામ વચ્ચે અલગ અલગ જે શિક્ષણ સંઘ છે તેઓએ બાયો ચડાવી હતી સરકાર સામે, જે જૂના વર્ષોથી પડતર પ્રશ્નો છે, અને એ મુદ્દે આખરે સમાધાન થયું। તો સવાલ એ ઊભો થાય કે શું શિક્ષકોના આંદોલનનો અંત આવ્યો? કેમ કે જે મુખ્ય મુદ્દાઓ હતા, મુખ્ય મુદ્દાઓમાં શાળાઓને પરિણામ સુધારવાની પણ વાત હતી, માધ્યમિક શાળાઓમાં 3નું મહેકમ હતું ત્યાં એક વધારાના શિક્ષકની ફાળવણીની વાત હતી, આચાર્ય અને એલટીસીનો લાભ મળે તેની પણ વાત હતી, નોન ટીચિંગ સ્ટાફની ભરતી અને બઢતીની પણ વાત હતી, એચમેટ આચાર્યની ભરતી પ્રક્રિયા આગામી સમયમાં હાથ ધરાશે એવું પણ સરકારે કહ્યું છે, અને ખાસ તો 7મા પગાર પંચના બાકીના હપ્તાની ચૂકવણી સત્વરે સમયસર થશે। આ તમામ વસ્તુઓ છે અને આના માટે આંદોલન પણ થયું બાકાયદા। અલગ અલગ શિક્ષણ સંઘો મળ્યા અને આખરે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી, જાહેરાત પણ કરી કે આ પ્રકારના જે પણ પ્રશ્નો છે, પડતર પ્રશ્નો છે, એ તમામ પ્રશ્નોનું નિરાકરણ લવાશે। હવે હજારો શિક્ષકોને લાભ થશે, કેમ કે આ જે માંગ છે 1999થી જે લોકો સેવામાં જોડાયેલા છે આજ દિન સુધી એવા 39,000 કર્મચારીઓને લાભ મળશે। તો આ પડતર પ્રશ્નો સિવાય પણ કયા પ્રશ્નો છે અને ખરેખર જે પડતર પ્રશ્નો મુદ્દે નિર્ણય આવ્યો એ નિર્ણય બાદ આવનાર જે રસ્તો છે કેવો રહેશે માંગને લઈને અને સાથે સાથે શિક્ષણની ગુણવત્તા લઈને, શિક્ષકોની માંગને લઈને, તે જ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે 3 ખાસ મહેમાન જોડાશે। સ્ટુડિયોમાંથી મારી સાથે રેખાબેન વ્યાસ જોડાશે, જે અમદાવાદની દિવાન બલ્લુભાઈ સ્કૂલના પ્રિન્સિપલ છે। રેખાબેન, આપનું સ્વાગત છે। ડોક્ટર જયનારાયણભાઈ વ્યાસ આપણી સાથે ટૂંક સમયમાં જોડાશે, અને સાથે જ જે સંઘોએ રજૂઆત કરી અથવા તો બાયો ચડાવી હતી અને બાદમાં સમાધાન થયું અને પ્રેસ કોન્ફરન્સ કરી તમામ જે પડતર પ્રશ્નો વિશે વાત કરવામાં આવી, મનોજભાઈ લોઢા છે આપણી સાથે ખાસ મહેમાન, જે ઉપપ્રમુખ છે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ સંઘ મહામંડળના। મનોજભાઈ, આપનું પણ સ્વાગત છે। વ્યાસ સાહેબ, આપનું પણ સ્વાગત છે। મનોજભાઈ, આપથી શરૂઆત કરીએ। મનોજભાઈ, શિક્ષકોએ અનેક વખત રજૂઆત કરી, સરકાર સામે બાયો પણ ચડાવી, આંદોલનના એંધાણ પણ આપ્યા, પણ સુખદ સમાધાનની વાત નીકળવાની વાત છે, અથવા તો આપણે અહેવાલો જોઈએ અખબારોના કે સુખદ સમાધાન થયું છે અને બેઠકમાં જે વર્ષોથી પડતર પ્રશ્નો છે એવા મોટા ભાગના પ્રશ્નોનું નિરાકરણ આવી ગયું છે। આ પ્રશ્નો જેનું નિરાકરણ લાવવામાં આવ્યું છે તેમાં સરકારના નિર્ણયના મુખ્ય અંશો શું છે? કેમ કે આપ તો બેઠકમાં પણ હતા, રજૂઆત પણ કરી, અને એકાએક ચૂંટણી આવવાની જે પ્રક્રિયા શરૂ થઈ છે ત્યારે આ બાબતે સરકાર સંવેદનશીલ બની જાય તો આ નિર્ણય લેવા પાછળનું એક મોટું પરિબળ આપ શું માનો છો? મનોજભાઈ, મારો અવાજ પહોંચી રહ્યો છે આપના સુધી? ચલો, મનોજભાઈ સાથે સંપર્ક થાય એટલે આ સવાલ મનોજભાઈને પૂછીશું, પણ શિક્ષણ સાથે જ જોડાયેલા આપણી સાથે રેખાબેન વ્યાસ છે। રેખાબેન, ખાસ તો શિક્ષણની આપણે દરેક વખતે ઘણી વખત ડિબેટમાં ચર્ચા કરતા હોઈએ છીએ અને શિક્ષણ સુધારાની ચર્ચા કરતા હોઈએ છીએ, પણ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં શિક્ષક માત્ર શિક્ષણ કાર્ય જ કરે એ મુદ્દો શું ચર્ચાયો હશે? કેમ કે અલગ અલગ માંગ અને પ્રશ્નો તો હશે જે લાંબા સમયથી પેન્ડિંગ છે, પણ આ પણ એક મુખ્ય મુદ્દો છે જે દરેક શિક્ષકને અંદરથી એક અંદરનો અવાજ છે કે અમને ભાઈ ભણાવવાનો પૂરતો સમય મળવો જોઈએ। આ મુદ્દો ચર્ચાયો હશે આ બેઠકમાં? ખૂબ સરસ વાત છે, અને સૌથી પહેલા તો મારે કહેવાનું, કેમ કે અત્યારે ઘણા વખતથી, ઘણા લાંબા સમયથી શિક્ષકોની રજૂઆત ચાલી રહી છે, એટલે મારે ખાસ એ કહેવાનું કે હું માગું ને તું આપી દે એ મને મંજૂર નથી, હું માગું ને તું આપી દે એ વાત મને મંજૂર નથી, બે હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી। એટલે અત્યારે આવી એક આપણે કહી શકીએ કે એક પરિસ્થિતિ આવીને ઊભી રહી છે
ઘણા લાંબા સમયથી કોઈ પણ પ્રકારના આંદોલનો સારા નહીં, બરાબર, ચાહે એ શિક્ષણના હોય કે ડોક્ટર્સના હોય કે ફાર્મર્સના હોય, કોઈ પણ જગ્યા કોઈ પણ સેક્ટરના આંદોલનો લાંબા ચાલુ રહે એ બિલકુલ યોગ્ય ના ગણાય. અને ઘણા જ લાંબા સમયથી આપ કહો છો, આપે ખૂબ જ અગત્યની વાત કહી કે શિક્ષણમાં શિક્ષકોને શિક્ષણ સિવાયના કાર્યમાં એમને રોકવામાં આવતા હોય છે, જે ખૂબ જ ગંભીર વાત છે. અને આ વાતની રજૂઆત અનેક વખતે અનેક નેતાઓએ, શિક્ષણના સાથે સંકળાયેલા જે સંઘના જે પ્રમુખને છે એ લોકોએ પણ આ વાતની રજૂઆત કરેલી છે. અને ઇવન મીડિયામાં પણ આ વાત અનેક વખત ચર્ચાઈ ચૂકી છે. એટલે મને એવું લાગે છે કે એવું પોસિબલ નથી, કોઈ શક્યતા જ નથી કે આપણા જે શિક્ષણ સાથે સંકળાયેલા લોકો છે એને એ વાત સમજમાં ના આવે કે જો શિક્ષકો છે એને શિક્ષણ સિવાયના અનેક કાર્યો, જેમ કે ઇલેક્શન રિલેટેડ કાર્ય હોય, કોઈ નેતા હોય ત્યારે એમને સંખ્યા ઊભી કરવાની એમની મોટી જવાબદારી હોય છે. એક શિક્ષણ એવું ક્ષેત્ર છે કે જ્યાં આગળ સંખ્યા મળી રહે, કેમ કે બાળકો ક્યારેય વિરોધ કરવાના નથી, કે ઇવન કોલેજના જે વિદ્યાર્થીઓ છે એ પણ લગભગ વિરોધ વગર ક્યારે પણ કોઈ પણ આવા આદેશ આવે ત્યારે સ્વીકારી લેતા હોય છે. એટલે જ્યારે સંખ્યા ઊભી કરવાની આવે ત્યારે એની તમામ જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવતી હોય છે. અનેક પ્રકારના નાના મોટા કામ જે બિલકુલ શિક્ષણ સાથે રિલેટેડ નથી એ શિક્ષકોને સોંપવામાં આવે તો એની ખૂબ જ ગંભીર અસર શિક્ષણ પર પડી શકે. આપ સમજી શકો છો કે માત્ર શહેરોમાં તો આ પ્રશ્ન છે, પણ ગામડામાં જ્યાં આગળ, કેમ કે આપણે જે અનેક જે સંઘની જે રજૂઆત હતી એમાં અનેક એક રજૂઆત એ પણ હતી કે એક જ વર્ગ હોય એના દીઠ એક જ શિક્ષક આપે. હવે નાના નાના ગામડા હોય, આવી પરિસ્થિતિ શહેરોમાં ઓછી બને, પણ જે દૂરના અંતરિયાળ જે ગામડાઓ છે એમાં ત્યાં સુધી શિક્ષણ, સાચું શિક્ષણ પહોંચે બહુ જ જરૂરી હોય. ત્યાં આગળ એક જ શિક્ષક એક વર્ગ દીઠ મૂકવામાં આવેલા હોય અને એમાં પણ જો સરકારની આવી પ્રકારની કામગીરી આવે, એક તો આરટીઈ એટલે મફત આપણે બાળકોને આપણે પાસ કરવાના કમ્પલસરી હોય છે 1 થી 8માં, એટલે ત્યારે તો પ્રમોશન મળી જાય. 9th અને 10thમાં એ લોકોને જ્યારે ભણાવવાનું હોય ત્યારે એક જ શિક્ષક હોય. 240 દિવસ વર્ષના એક સત્રના થતા હોય, એમાં સરકારની અનેક પ્રકારની કામગીરી એવી હોય છે કે જેમાં શિક્ષકોને હાથો બનવું પડતું હોય છે. તો એ ક્યાંથી શિક્ષણને ન્યાય આપી શકે? અને આ બાળકોને અને આનાથી શિક્ષણને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે. આ વાતની રજૂઆત એક વખત નહીં પરંતુ અનેક વખત કરવામાં આવેલી છે. ઓકે, રજૂઆતો છે ને રજૂઆત અલગ અલગ સંઘો દ્વારા પણ કરવામાં આવી છે. વ્યાસ સાહેબ આપણી સાથે ફરીથી જોડાઈ ગયા છે. વ્યાસ સાહેબ, શિક્ષકોની એક લાંબા સમયથી માંગ હતી, આમ તો સવાલ મનોજભાઈને કરવો હતો, પણ હવે જોડાય બાદમાં એની પાસે આ મુખ્ય માંગો કઈ હતી અને શું થયું બેઠકમાં એની ચર્ચા કરશું. પરંતુ માંગણી તેમની ક્ષમતાઓનો પૂરેપૂરો ઉપયોગ શિક્ષણ કાર્ય માટે કરવા દેવાનો જે શિક્ષકોને, આ તો એવું થાય કે દાઢીની દાઢી ને સાવણીની સાવણી, આ બધું બનીને વર્ષ દરમિયાન શૈક્ષણિક કરતા બિન શૈક્ષણિક કામોમાં શિક્ષકો વધુ જોડવામાં આવતા હોય છે, જે બેને પણ વાત કરી. આ અંગે અખબારી અહેવાલોમાં ઉલ્લેખ નથી અને આ જ પદ્ધતિથી અને આ જ પદ્ધતિ જો ચાલી રહી તો આવનાર દિવસોમાં દિવસે દિવસે શિક્ષક હશે, શાળા હશે, બાળકો હશે, પણ આ બધાનો આત્મા એવું શિક્ષણ કાર્ય જેના પર અવલંબે છે, તેમાં શિક્ષકોને શિક્ષણ કાર્ય માટે સમય ન મળે તે પરિસ્થિતિ નિવારવા માટે પગલાં લેવાશે ખરા? પ્રવીણભાઈ, મને એવું સદભાગ્ય પ્રાપ્ત થયું છે કે એક ગામની 6 ધોરણની 3 ઓરડા ધરાવતી 3 શિક્ષકો વડે શિક્ષણ કાર્ય ચલાવતી શાળામાં મેં એકડો ઘૂંટવાની શરૂઆત કરી. અને મને ક્યારેય એવું નથી લાગ્યું કે ના, અમારા શિક્ષકો પૂરતું ધ્યાન નથી આપતા. એનો ઉદ્ભવ જ ક્યારેક આ શિક્ષક ગુરુમાંથી ઘસાતો સરકારી નોકર બન્યો અને એમાં માસ્ટર બન્યો, ત્યાંથી શરૂ થઈ છે. આજે શાળાની મેનેજમેન્ટ કમિટી હોય તો સાંજે ગામમાં લથડિયા ખાતો માણસ દેખાય, એ માણસ સવારે કે પોર ઢળતાને એ એના ચેરમેન તરીકે ખુરશીમાં બેઠો હોય અને આચાર્યશ્રી બાજુમાં બેઠા હોય. હવે આ કઈ જાતના સંસ્કાર આપણે બાળકોને આપીએ છીએ?
એ સાંજે ગામમાં જોવાના છે, પેલો લથેડિયા ખાય છે, સિગરેટના કસ મારે છે અને જઈને હેડમાસ્ટરના ઉપર દાદાગીરી કરે છે. તો બાળકોને શું આપણે લેસન આપીએ છીએ? બાળકોને આપણે લેસન આપીએ છીએ કે તમારે જો ભણવું હોય તો ભણો, નહીં ભણો અને તમને હવે તો બધી પોલિટિકલ પાર્ટીઓએ બહુ જ સન્માનભર્યું કાર્ય આપ્યું છે યુથના નામે. એટલે તમે 12 વર્ષ 13 વર્ષ થાય એટલે યુથ કોંગ્રેસમાં કે એબીવીપીમાં કે એમાં જોડાઈ જાઓ. એ સરળ રસ્તો છે, રાજમાર્ગ છે. ભણવું એ રાજમાર્ગ નથી, ભણવું એ કેડી છે, એની હવે જરૂર નથી. એમ આ મેસેજ મળે એટલે પહેલી વસ્તુ તો એ કે શિક્ષકોની માંગણી તો બાજુ કરી, પહેલા સમાજનો નજરિયો બદલો અને શાસકોનો નજરિયો બદલો. શિક્ષક એ પૂજનીય છે. અમને કોઈ એમ કે મારી હું બહુ તોફાની છોકરો હતો, કઈ પણ તાર સાહેબને કહી દઈશ એટલે પછી આપણે શાંત થઈ જઈએ. આટલું શિક્ષકનું વજન હતું. શિક્ષક આવતા હોય તો આગા પાછા થઈ જઈએ, કઈ તોફાન થયો હતો, એટલી એની ધાક હતી. અને ભણાવતા હતા કઈ રીતે કે 5મું ને 6ઠું બે એક ઓરડામાં બેસતો હોય તો જયારે 6ઠાને ભણાવતા હોય ત્યારે 6ઠાનો જે બ્રિલિયન્ટ છોકરો હોય એને 5માના મોનિટર તરીકે ક્લાસને બહાર જાય બેસાડીને એની જે લોબી હતી એમાં અથવા ઝાડ નીચે એને ઘડિયા બોલાવવાનું અથવા તો શબ્દો લખવાનું આ કામ સોંપે. એટલે ક્વેશ્ચન ઓફ જોબ ડિવિઝન. ક્યાંય કોઈ અંગ્રેજી નથી નડી મને. આવી પ્રાથમિક શાળાથી માંડીને આઈઆઈટી મુંબઈ જે આજે દેશની સર્વોચ્ચ યુનિવર્સિટી છે એ વખતે પણ હતી, માં ભણવામાં મને કોઈ દાડો નથી મીડિયમ નડ્યું, નથી આગળનો પાયો કાચો રહી ગયો છે એ નડ્યું. ઉલટાનું એ શિક્ષકો એવા હતા કે એ કામ અમારી પાસે ક્યારેક કરાવે તમને મીઠું લાગતું કે સાહેબના ઘરે છાશ આપી આવીએ, સાહેબના ઘરે શાક આપી આવીએ, ગુરુ પત્નીને દિવાળી આવતી હોય તો ઘર સાફ કરવામાં મદદ કરીએ. આ જ પ્રથા કૃષ્ણ અને શાંતિપતિઓના માટે પણ હતી. એ કઈ એ વિદ્યાર્થી તરીકે હતા, કોઈ સરપંચના દીકરા કે મિનિસ્ટરના કુલદીપક નહોતા. એટલે આ જે સમાજનો નજરિયો બદલાયો છે એ પુનઃ સ્થાપિત કરવાની જરૂર છે. અને કાયદા નહીં બદલી શકે. તમે જો શિક્ષકને ગુરુ તરીકે નહીં જોતા અને માસ્ટર તરીકે એક સરકાર દ્વારા જેને પગાર આપવામાં આવે છે એવા પ્રાણી તરીકે જુઓ છો તો તમે તમારું અધપતન નોંધી રહ્યા છો. એટલે તમારે આ શિક્ષણ સંઘોને જેને જે કરવું એ કરે, પહેલા તમારા છોકરાને શીખવાડો કે ભાઈ આ ગુરુ છે એ ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર એની પ્રાર્થના ગાવા માટે નથી, એને જીવનમાં ઉતારવા માટે છે. અને એટલે જ કહ્યું છે કે ગુરુ ગોવિંદ દોનો સ્થળે કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદીઓ બતાય. તો આ રોલમાં છે ખરો શિક્ષક. આજે આપણે જેની ચર્ચા કરવા બેઠા છીએ અને જે નિયમોની વાત કરીએ છીએ એ જો આ રોલમાં હોત તો પછી અમારા સાહેબોને કોઈ દાડો કોઈ મામલતદાર કચેરીએ જતા જ નતા જોયા કે એ 24 કલાક આવે એટલે પછી હાજર જ હોય 5 વાગ્યાની ઘંટુ વાગે ત્યાં હું. એટલે આ તાલુકા મથકે જવાના પ્રશ્નો. અમે એક નવતર પ્રયોગ શોધ્યો તે વખતે શાળામાં નળ નહોતો એટલે બાજુમાં 1.5 કિલોમીટર દૂર એક સ્વામિનારાયણની બાગ હતી, તો એમાં પાણી ભરવા જવા માટે અમે ઓસાતોસી કરતા કારણ કે 2 કલાક મળી જાય. એમાં જાઓ, પાણી ભરો, આંબલીના કાતરા પાડો, ખાઓ, બીજું કઈ હાથમાં આવે ખાવા જેવું હોય તો ખાઓ અને પછી ડોલતા ડોલતા પાછા. આ સ્થિતિ અમને બોનસ તરીકે મળતી. એટલે શિક્ષક અને વિદ્યાર્થીનો નાતો છે ને એ કાયદાથી ન જોડાયેલો હોય, એ પવિત્રતાથી અને સંયમથી જોડાયેલો હોય, એ ફરજથી ન જોડાયેલો હોય, એનો કોઈ ડ્યુટી ચાર્જ ન હોઈ શકે. ચંચી મહેતા વડોદરા યુનિવર્સિટીમાં જોડાયા ત્યારે કદાચ આખા દેશમાં પ્રથમ અને છેલ્લા એવા પ્રોફેસર હતા કે જેમણે MS યુનિવર્સિટીને કહ્યું કે હું જે કોર્સ ભણાવીશ એનો સિલેબસ હું નક્કી કરીશ, કોઈ સિલેબસ કમિટી નહીં હોય એના માટે, હું ક્યારે ભણાવીશ એના અવર્સ હું નક્કી કરીશ. આ કલાનો સવાલ છે, નાટ્ય વિદ્યા કે એ એમને ઉભા થઈ જઈને ક્લાસમાં ભણાવવા નથી જવાતું. હું પરદેશ જઈ તો મારે યુનિવર્સિટીની મંજૂરી નહીં લેવી પડે અને હું એકલો છું, મારે ઘર નથી, તો આજીવન મને યુનિવર્સિટીએ રેસિડેન્સ આપવું પડશે. અને તમને જાણીને નવાઈ લાગશે કે ચંચી મહેતાને આ શરતો સ્વીકારીને વડોદરા યુનિવર્સિટીએ નોકરી રાખે. ધીસ બ્રિંગ્સ યુ ટુ ધ એક્સલન્સ. એ 1985 સુધી ચાલ્યું વડોદરા યુનિવર્સિટીના કિસ્સામાં. પછી શ્રીમાન માધવસિંહભાઈએ એના ઉપર રોલર ફિલ્મ પાડ્યું કે ગુજરાતમાં જ ભણ્યા હોય એ લોકોને જ MS યુનિવર્સિટીમાં ભણવા દેવાનું. અને પછી તો જુદી જુદી રીતે એની સેનેટ, એની સિન્ડિકેટ, એને જે શિક્ષણવિદો હતા એક જમાનામાં
આપણે ગમે ત્યાં પોતાનું માથું ચૂકવીએ એવા પવિત્ર અને પ્રતિભાવાન શિક્ષકો હતા. એના બદલે સેનેટ અને સિન્ડિકેટના કેટલાક ગણ્યા ગાંઠ્યા માણસો રાજકીય અગ્નિ સાથે એ સેનેટ ને સિન્ડિકેટને હાઇજેક કરી જાય. અને એક પછી એક વાઇસ ચાન્સેલરો પણ એવા હોય કે જે હું આ પાર્ટીમાં હતો એટલે મને મૂક્યો છે એમ કહેવામાં જેમને શરમ ના હોય. એટલે આ કેટલા પરિબળો બદલશો તમે? શિક્ષકને એકલાને શું કરવા બિચારાને ફાંસીએ ચડાવો છો? અરે તમારે શિક્ષકની પાસે ભણાવવાનું કામ નથી કરવું તો એક જનરલ ડ્યુટી ક્લાર્ક લઈ લો ને, બધું આખું વર્ષ કામ કર્યા કરશે. એટલે શિક્ષક મંડળે નહીં, વાલીઓએ પણ આ જાગૃત થવાની જરૂર છે કે તમે જે છોકરાને કોને આપણે બે સમાજમાં બે વર્ગ ઉભા કરી રહ્યા છીએ. એક અંગ્રેજી માધ્યમની કે અન્ય ગુજરાતી માધ્યમની પણ કેટલીક શાળાઓ એ એલાઇટ સ્કૂલ છે, એની ખૂબ ઊંચી ફી ભરી અને જે ભણવાનું સ્વીકારે છે એક વર્ગ ઉભો કર્યો. આપણે સરખો આઈક્યુ હોય પણ આ બે ફાંટાથી પેલો ગરીબનો દીકરો એની મેન્ટલ ફેકલ્ટીઝ એટલી ડેવલપ નથી કરી શકતો. ત્યારે તો તમારી ફરજ છે કે સરકારી સ્કૂલ એ મોડેલ સ્કૂલ હોવી જોઈએ, એના જે સ્ટાફ છે એ બેસ્ટ સ્ટાફ હોવો જોઈએ. અને મિનિસ્ટર જાય કે પેલા SCM ના ચેરમેન સાહેબ જાય, એમને એટલું ભાન હોવું જોઈએ કે આચાર્યની ખુરશીમાં ન બેસાય. આ સમાજ જો આ બધું પેલા ઘેટા બકરાની માફક જોઈ રહેશે અને છોકરાને પેલા ગરીબો છે એ સરકારી શાળાઓમાં ભણાવશે અને અમીરો છે એમના છોકરા 5 સ્ટાર શાળાઓ જેના ક્લાસરૂમ પણ એર કન્ડિશન હોય એમાં ભણાવશે. તો સમાજમાં આ હેવ ને હેવ નોટ્સ નો જે વર્ગ છે એમ આ ભણતરના બેકગ્રાઉન્ડ ઉપર ઉભો થયેલો એક વર્ગ એસ્ટાબ્લિશ થયો છે. એટલે સરકારી શાળામાં તો એની ખૂટતી વાતો પૂરી કરવા માટે તમારે સારામાં સારા શિક્ષકોને જરૂર લાગે સરકારી શાળામાં જે ભણાવવા તૈયાર હોય એમને 3 કે 5 ઇજાફા આપવા પડે તો વાંધો નહીં, બાળકના ટ્યુશન ખર્ચમાંથી એટલું બચી જશે. પણ સારામાં સારા શિક્ષકોને કોઈ પણ પ્રકારની ગોલમાલ વગર, પેપર ના ફૂટે એ રીતે, કાકલીઓ ના વેચાય એ રીતે તમારે સિલેક્ટ કરી અને પછી એમના સચિવ સાહેબ જાય કે એ ત્યાં સ્કૂલના ઓરડામાં હી ઇઝ ધી ટોપ ઓફિસર, એ ગુરુ છે. પછી તમારે મંત્રીશ્રી આવે તો એ બાજુમાં જ બેસવું જોઈએ. એ જો કરશે તો આ બધા નિયમોની કોઈ જરૂર નથી. પણ પહેલા આપણે આપણી જાતને બદલવી છે. અને વાંધો ત્યાં છે કે આપણે કુપાત્ર માણસોને જેને લાયક નથી એવી જગ્યાએ આપણે મોકલીએ છીએ. હું શિક્ષકો વિશે નથી કહેતો, રિમેન બી વેરી ક્લિયર અબાઉટ ઇટ. એટલે શિક્ષણની ઘોર ખોદી છે એ આ લોકોએ ખોદી છે. અને હું તો પેલો શાળાઓમાં જાઉં છું હજુ પણ. એક ઓબ્ઝર્વેશન મેં કર્યું છે કે શિક્ષકને ભણાવવા સામે કોઈ સુગ નથી. અને એમાં પણ જે વિદ્યા સહાયકો આવ્યા છે, પોસ્ટ ગ્રેજ્યુએટ શિક્ષણ પ્રાપ્ત કરેલ યુવાનો છે, હવે ફ્રસ્ટ્રેટ થઈ જશે યુ આર વેસ્ટિંગ એન એક્સ્ટ્રા રિસોર્સ. એ વિદ્યા સહાયકને તમને કરગરવું પડે કે માય બાપ 5 વર્ષ થઈ ગયા, હવે અમારું કંઈ કરો. શું કરો છો તમે લોકો? તમને ભણાવતા આવડવાનું નથી, તમે તમારા કામમાં પણ એવા જ ડૂબેલા છો. આપ તો એવું હતું કે કલેક્ટરશ્રીને અઠવાડિયામાં અમુક દિવસ એ ડિસ્ટ્રિક્ટમાં જવું પડે. કેટલા કલેક્ટરશ્રીઓ જાય છે? હા, આગળ પર જતા હશે. નજીકનું ગામડું લેવાનું, ત્યાં એન્ટ્રી કરવાની, દફતર તપાસવાનું સોકોટ અને સરસ મજાની મહેમાન ગતિ માણીને પાછા આવવાનું. એટલે આ આખી સિસ્ટમને લૂણો લાગ્યો છે. એટલે આ મેકોલેનું જે સ્વપ્ન હતું કે ભારતને ગુલામી બનાવવું અને લાંબા ગાળા સુધી ગુલામી રાખવું, એ માનસિક ગુલામી આપણા પછીના જે બ્રાઉન સ્કિન રૂલર્સ આવ્યા એમણે પણ ચાલુ રાખી છે. મંત્રી થઈ ગયા એટલે તમને હેડમાસ્ટરની ખુરશીમાં બેસવાનો કે શિક્ષકની ખુરશીમાં ક્લાસમાં જાવ તો બેસવાનો કોઈ અધિકાર નથી. ત્યાં બાળકો માટે શિક્ષક જ દ્રોણાચાર્ય હોવો જોઈએ, શિક્ષક જ કૃપાચાર્ય હોવો જોઈએ, શિક્ષક જ પરશુરામ હોવો જોઈએ. તો તમારા શિક્ષણની પુનઃસ્થાપના થશે બાળકોના મનમાં. બાકી તમે ભલભલા માણસો જેને કોઈ ગામમાં ઉતારનું બિરુદ આપતા હોય એને તમે SCM ના ચેરમેન બનાવો. હમણાં સુધી હતી પ્રથા, મને લાગે છે હવે કંઈક એમાં ફેરબદલ થયો છે, પણ ચેરમેન બનાવો તો વોટ મેસેજ યુ આર ગિવિંગ ટુ ધ સોસાયટી, વોટ મેસેજ યુ આર ગિવિંગ ટુ ધ ટેન્ડર એજ ચિલ્ડ્રન. તમે એવું શીખવાડો છો તો આગળ વધવું હોય તો આ જ રસ્તે જશે, એશે તે પંથા. એટલે આપણું ધરમૂળથી અધપતન થયું છે અને એની કોઈના પર પણ પહેલી જો બ્લેમ મૂકવી હોય તો એ બ્લેમ એ રાજકારણીઓના ઉપર મૂકવી જોઈએ.
એમણે જ સત્યાનાશ વાળી છે. કારણ કે એ રૂલર છે. જો કંઈક સારું થાય તો એની ફોટા પડાવીને આપણે ક્રેડિટ લેતા હોઈએ છીએ, તો આ ખરાબ થયું છે એની ક્રેડિટ લો ને. વાય યુ ડોન્ટ ઓન અપ ધ સિસ્ટમ? નથી કરવું. સરકારી સ્કૂલો એમ જ રહે, ગરીબોના બાળકો એમ જ રહે, અને અંગ્રેજી માધ્યમવાળા બાળકો જ આગળ જતા આઈએએસ આઈપીએસ થાય. એવા સફીન જેવો કોઈ એક તમને અપવાદ મળી જાય તો એ અપવાદ છે. લેટ ધેમ નોટ કમ અપ વિથ ડિફેન્સ કે બનાસકાંઠા જિલ્લાના એક નાનકડા ગામનો છોકરો જે મજૂરી કરીને પોતાનું પોષણ કરતા કુટુંબમાંથી આવી અને યુવાન હોય આઈપીએસ અધિકારી બન્યો છે. વી આર પ્રાઉડ ઓફ હિમ. પણ હાઉ મેની સફીન્સ આર ધેર? અત્યારે તો કલેક્ટરોનું કલ્ચર જુઓ તમે, તો કાબિલે તારીફ હોય છે. હું કેટલાક પ્રસંગોનો ફર્સ્ટ હેન્ડ સાક્ષી છું, પણ એ જાહેરમાં નહીં કહેવાય. એટલે આપણે આખી સિસ્ટમનો તોડફોડ કરીને સત્યાનાશ કરી નાખ્યું છે. જુઠ્ઠું ચાલે, જોરદાર અવાજથી કહો તો ચાલે, ડેટા કુક કરીને તમે અહેવાલો લખો તો ચાલે. હવે તો અહેવાલ લખી આપનારી એજન્સીઓ પેદા થઈ છે. એટલે વોટ આર વી ડુઈંગ? મને સમજાતું નથી. કાં તો પેલું જે કલાપીની ગ્રામ માતા કવિતા છે એમાં છેલ્લે પેલી વૃદ્ધ માને કહે છે, એની કાતડીને ઘા મારે છે ને નથી રસ નીકળતો, ત્યારે એ માળી કહે છે કે રસહીન થઈ ધરા કે પછી દયાહીન થયો રૂપ, નહીં તો આવું ના બને કહી માતા ફરી રડી. હવે કેટલી માતાઓ આપણા જબ્બા લગાવાળા કલ્ચરમાં કેટલી રોતી છે. એમણે એમના વિશ્વાસે છોકરાને ભણવા મોકલે છે. તમે એ ગરીબ છોકરાઓને વધારે સારી રીતે શિક્ષણ આપો. આઈ વિલ બો ડાઉન બિફોર યુ એન્ડ આઈ ટચ યોર ફીટ. તમે એમને શિક્ષણ આપતા નથી, આંકડાઓ ઉભા કરો છો અને ધમ 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 મોટી મજાની સ્કૂલો, હાઈસ્કૂલો અને બાકી રહેતું હોય તો કોચિંગ ક્લાસ, જેની ફી કોઈ ગરીબ ક્યારેય નથી વેઠી શકવાનો. તો પછી જીએડબલ્યુ હોય કે બીજી કોઈ પરીક્ષાઓ હોય મેનેજમેન્ટ સ્કૂલ્સમાં એડમિશન માટેની, કોઈ એ ક્યાંથી ક્વોલિફાઈ થશે? કોઈ સફીન જેવા માણસો ક્વોલિફાય થાય તો એ અપવાદ છે. એન્ડ ધીસ એક્સેપ્શન પ્રૂવ્સ ધ રૂલ. એટલે આ કોઈ બદલાવ ખરે નહીં થાય. પહેલી વસ્તુ, તમારે જો ખરેખર માનતા હો અને પેરેન્ટ્સને પોતાના છોકરાઓ માટે કંઈ પડી હોય, કારણ મોટા ભાગના બિચારાને 2 ટંકનું ભેળું કરવામાં સમય જાય છે, જે ખરેખર અસર થાય છે મા બાપોને. તો તમે સરકારી સ્કૂલોમાં સારામાં સારા શિક્ષકોને મૂકો, સારામાં સારો પગાર આપો, એન્ડ ધેન ડોન્ટ યુઝ ધેમ ફોર એની અધર વર્ક ધેન ધી ટીચિંગ. પણ તો કાબુમાં ના રહે. ઇલેક્શન વખતે કંઈક આમ તેમ મેનોવર કરાવવું તો ના થાય, મતદાર યાદીમાં નામ કરાવવું હોય કે ગલાવવું હોય તો નહીં થાય. એટલે આ આપણી સોસાયટીમાં લાગેલો સડો છે, એને શિક્ષણ સાથે ન જોડશો એકલા. એ દરેક ક્ષેત્રમાં સરકારી આ બધી પેસી ગઈ છે. અને શિક્ષણ એ આવતીકાલનું વેલ્યુ એડિશનનું ક્ષેત્ર છે. એલ્વિન ટોફલે જે કહ્યું છે તે પ્રમાણે નોલેજ વિલ બી ધ પાવર. તમે આ બધા લોકો જોતા હશો, પેલા S-400 ને ઇઝરાયેલે જે મધર બોક્સ વાપર્યું હતું, એ બધા હાઈટેકના એક્ઝામ્પલ છે કે 100 રોકેટો એક સાથે આવે તો તોડી પાડે. હવે એમાં તમે તમારા જે વિદ્યાર્થીઓને ભણાવો છો એ કામ આવશે ખરું? અને તમે જે રેલેવન્ટ છે એ ભણાવો છો ખરા? શિક્ષકોને તમે ગમે તેટલી તેજીલી તરવાર હોય, તમે મ્યાનમાં મૂકી રાખો તો એ કટાઈ જશે. ગમે તેટલો સારો શિક્ષક હોય, દિવસે પછી ઘસાતો સિસ્ટમમાં ભળી જશે, કારણ કે એ બધાની નજરે ચડશે કે બહુ મોટો સિદ્ધાંતની પૂંછડી થઈ જાય છે. એટલે આપણે જવાબદાર છીએ આના માટે, અને લોકશાહીને પચાવવામાં આપણે નિષ્ફળ ગયા છીએ એ વાત હવે સ્વીકારવાને બહુ ઝાઝો સમય નહીં થવો જોઈએ. કાં તો લોકોએ જાગવું પડશે અને કાં તો આ સિસ્ટમ એની મેતે તૂટીને કડક ભૂળ થઈને પડશે. એટલે પ્રવીણભાઈ, આ શિક્ષકો તો ચર્ચાનો મુદ્દો છે. બાકી ખરું તો પેલા એક ગામમાં નાટક વાળો ગાવા વાળો આવ્યો હતો, બધા જતા રહ્યા, એક માણસ છેલ્લે બેઠો હતો, તેને કહ્યું તમને બહુ રસ પડ્યો? એટલે મને કોઈ
એ રસ બસ નથી પડ્યો, હું ક્યારનો હોદું છું, તને અહીં લાયો કોણ તો ભડાકે દેવસ મરે. એટલે આ પરિસ્થિતિ છે. આમાં ક્યાં આપણે બિચારા શિક્ષકોને દોષ લઈશું? પેલા ગાયકવાડી રાજમાં સુબાની મુલાકાત હોય ને તો સ્ટેજ ઉપર 3 જ જણા હોય, શાળાના હેડમાસ્ટર, ગામના પોલીસ પટેલ અને સુબા. હવે તો નવા સુબાઓ ફાટી નીકળ્યા છે. દરેક પોલિટિકલ પાર્ટીનો વર્કર પહેલા દિવસથી જ પોતાની જાતને નેતા સમજીને ચાલે છે. મામલતદાર ને એથી નીચેની ગ્રેડના અધિકારીઓના સ્ટેજ પર મંત્રીની સાથે સ્વાગત થવા માંડ્યા છે. એ કરવા પડે, ચૂંટણી વખતે મદદ કરે છે બિચાર. આપણને કઈ નાની મોટી બદલી કરવી હોય આમ તેમ કરવું પડે. એટલે આપણી આખી સિસ્ટમ કારણભૂત થઈને તૂટી પડવાને આવે છે. ઇફ વી ડોન્ટ વેક અપ, it is the disaster is imminent to strike. પ્રવીણભાઈ, બહુ સારી વાત કહી સાહેબ, અને કડવી વાસ્તવિકતા છે જમીની સ્તર પર, જે આપણે કોઈએ સ્વીકારવી જ પડશે અને વાત કરવી જ પડશે. હવે શિક્ષણના જે પ્રશ્નો છે, શિક્ષકોના જે પ્રશ્નો છે, શિક્ષકોના પ્રશ્નો તેના સ્થાને છે, તેની પણ વાત કરીશું. આપણી સાથે મનોજ કુમાર લોઢા જોડાયેલા છે. એક બ્રેક માટે રોકાઈશું. પણ જમીની સ્તર પર ચલો, શિક્ષકોના તો પડતર પ્રશ્નો છે, પણ શિક્ષણ જે પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યું છે તેના પર પણ ગંભીર ચર્ચા કરવી જરૂરી છે. ચિંતન શિબિર એકાદી તેના પર પણ થઈ જાય. બ્રેક બાદ ચર્ચા યથાવત. વેલકમ બેક. તો રિયલ ડિબેટમાં શિક્ષકોના પડતર પ્રશ્નો અને શિક્ષણની કથળતી સ્થિતિ, તે મુદ્દો પણ આપણે આવરી રહ્યા છીએ. બ્રેક બાદ ચર્ચા આગળ વધારીએ. મનોજ કુમાર લોઢા છે આપણી સાથે, જે ઉપપ્રમુખ છે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ સંઘ મહામંડળના. બ્રેક પહેલા વાત નહોતી થઈ શકી ટેકનિકલ કારણોસર. પણ મનોજભાઈ, જે મુદ્દાઓ, એક તો શિક્ષણની વ્યાસ સાહેબે બ્રેક પહેલા વાત કરી, સાથે રેખાબેને પણ વાત કરી કે શું સ્થિતિ છે. હવે આ સ્થિતિમાં શિક્ષકોએ અનેક વખત રજૂઆત પણ કરી, વર્ષોથી તમારા પડતર પ્રશ્નો પણ છે અને એ મુજબ સુખદ સમાધાનના પણ સમાચાર છે. હવે આ બેઠકમાં જે પડતર પ્રશ્નો મોટાભાગના હતા, એવો નિકાલ આવી ગયો છે તમારા પડતર પ્રશ્નોનો. શું આપ માનો છો? અને આ પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું, તેમાં સરકારના નિર્ણયમાં મુખ્ય અંશો કયા છે? પહેલી વાત તો એ. અને બીજું કે એકાએક ચૂંટણી આવવાની પ્રક્રિયા શરૂ થઈ ત્યારે એ બાબતે સરકાર સંવેદનશીલ બની જાય તો આ નિર્ણય લેવા પાછળનું એક શું મોટું પરિબળ છે? હેલો જી હાજી જી જી મનોજભાઈ, જીએસટી નો આભાર માનું છું કે આ ડિબેટની અંદર મને જોઈન કરવા બદલ. મેં દિવાન વલ્લુભાઈ સ્કૂલના પ્રિન્સિપાલ રેખાબેન વ્યાસને પણ સાંભળ્યા, એમને પણ સારી પ્રશ્નની સનાવટ કરી. માનનીય શ્રી ડોક્ટર જયનારાયણ વ્યાસ સાહેબ કે જેમને આખી શિક્ષણની જે અત્યારની સિસ્ટમ છે એના ઉપર વિદ્યાર્થી, ગુરુ, કાયદાકીય પોઈન્ટ અને નેતાગીરી જેને કહેવામાં આવે તે વસ્તુ ઉપર આખું ફોકસ કરી અને અમીર અને ગરીબ વિદ્યાર્થીઓ માટેની જે આખી શિક્ષણ પ્રણાલીની એમને જણાવટ કરી એ પણ બહુ સરાહનીય છે. વાત રહી આપણે જે મને પ્રશ્ન પૂછ્યો એ વિશેની, કે આપણને ખ્યાલ છે કે 99ની સાલની અંદર 1/7/99થી ભારતીય જનતા પાર્ટીની સરકારે શિક્ષણ સહાયક અને પ્રાથમિક વિભાગની અંદર વિદ્યા સહાયક તરીકેની ભરતી કરી. એની અંદર એવું નક્કી કરવામાં આવ્યું કે 5 વર્ષ માટે શિક્ષક એ સહાયક તરીકે નોકરી કરે અને ત્યાર પછી 5 વર્ષ પછી એને કાયમી કરવામાં આવે. 5 વર્ષ સુધી શિક્ષક જે રહ્યો એ શૈક્ષણિક કાર્ય કરે છે. 5 વર્ષ સુધી એ સરકારના નિયમોનું પાલન કરે છે. સરકારની માત્ર એક નીતિ હતી કે એને ફિક્સ પગાર આપવો. એ પ્રશ્ન એ વસ્તુ થાય છે કે જો જ્યારે આ નિયમ નહોતો એ પહેલા જે શિક્ષકો સીધા ફૂલ પગારમાં લાગતા હતા એ બધા જ શિક્ષકો જે રહ્યા એના 5 વર્ષ જે હતા એ તો શિક્ષણ પ્રણાલી સાથે સંકળાયેલા હતા. તો આ 5 વર્ષનો જે સમયગાળો હતો એ નોકરીની અંદર ક્યાં પણ, દાખલા તરીકે અનુભવી શિક્ષકની નોકરી ગણવાની હોય ત્યાં આ સરકાર એ ગણતી નહોતી. અમારા પ્રશ્ન જ્યારથી પણ શિક્ષણ સહાયકોની ભરતી હતી ત્યારથી આ પ્રશ્ન ચાલુ હતો. શિક્ષણની અંદર એક વસ્તુ નક્કી છે, હું માનું છું કે એક પ્રશ્ન જ્યાં આપણે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ ત્યાં બીજો પ્રશ્ન તરત જ ઉત્પન્ન થઈ જતો હોય છે. ગ્રાન્ટેડ શાળા હોવાના પરિણામે મને ખ્યાલ છે કે જેવું શિક્ષણ સહાયકોની ભરતી થઈ અને જ્યારે પ્રથમ બેચ આખી કાયમી થવાનો હતી એ વખત દરમિયાન 5મું પગાર પંચ
એ આવવાનું હતું. ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો માટે નાણા વિભાગ પરિપત્ર કરે તો જ એ પગાર પંચ મળે. સરકારી શિક્ષકોને અથવા તો અન્ય સળંગની અંદર સીધો મળી જાય. એટલે એ પ્રશ્નની છણાવટની અંદર અમે રહ્યા. સળંગ નોકરીનો પ્રશ્ન ગણવો એ માટે અમારી માંગ હતી જ. એ સમય દરમિયાન એક પરિસ્થિતિ એવી આવી કે ગુજરાત રાજ્યની અંદર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર જે સરેરાશ સંખ્યાનો નિયમ હતો એના અનુસંધાને કેટલા એવા શિક્ષકો હતા કે જેમાં 99 સુધીનું માત્ર રક્ષણ હતું અને એ રક્ષણના ન મળવાના કારણે શિક્ષકો નોકરીમાંથી છૂટા થતા હતા સરકારશ્રીના નિયમ મુજબ. અમારું મહામંડળ અને એ વખતની જે શૈક્ષણિક સંકલન સમિતિ હતી એને એક અભિયાન ચલાવ્યું કે સળંગ નોકરીનો મુદ્દો તો પછી પણ થશે, પણ પહેલા શિક્ષકોની નોકરી એની આજીવિકા બચે એના માટે અમારા એ વખતના શૈક્ષણિક સંકલન સમિતિના અધ્યક્ષ જે હતા એ અમારા મહામંડળના પ્રમુખ હતા પંકજભાઈ પટેલ. એને સતત પ્રયત્નો કર્યા અને જ્યારે આનંદીબેન પટેલ ચીફ મિનિસ્ટર તરીકે આવ્યા તત્કાલીન એમણે એક સારામાં સારો રોજી માટેનો પ્રશ્ન કે 99 પછી કોઈ પણ રક્ષણ નહોતું અને 31/3/2016 સુધી એ પ્રશ્ન જે રહ્યો એ શિક્ષકોને ફાજલનું જે રક્ષણ જે મળવું જોઈએ એવો પરિપત્ર કરાવ્યો અને એના પરિણામે મારે આભાર માનવો પડશે એ માટે આનંદીબેન અને આ સરકારનો કે કેટલાય શિક્ષકોની આજીવિકા જે રહી એ બચી ગઈ. આ વખતે રોજીરોટી જે રહી એ બચી ગઈ. ત્યાં અમે એ પ્રશ્નને સોલ્વ કરતા હતા. એ જ વખત દરમિયાન જયારે છઠ્ઠું પગાર પંચ આવ્યું હું આખી આપને વિગત વર્ણવું છું એમ કે કઈ રીતે પ્રશ્ન જે રહ્યો એનાથી બીજો પ્રશ્ન ઉદ્ભવે જે રહ્યો હોય કે તરત જ છઠ્ઠું પગાર પંચ આવ્યું અને એ વખતે એન્ટ્રી લેવલ સ્કેલ જે રહ્યો એ આપવામાં આવ્યો. એ વખતે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું કે જયારે છઠ્ઠા પગાર પંચની અંદર એન્ટ્રી લેવલ પે સ્કેલ જયારે આપવામાં આવ્યો ત્યારે માધ્યમિક શાળાના શિક્ષકો અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો જે રહ્યા એને 9300 ફિક્સ જ ગ્રેડ આવતો હતો, બંનેનો સમાન થઈ ગયો અને સરકારી શાળાના શિક્ષક જે રહ્યા એને 10,880 એન્ટ્રી લેવલ પે જે સીધું મંજૂર થઈ ગયું, પણ ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને આપવામાં આવ્યો નહીં. સળંગ નોકરીના પ્રશ્નની લડત સાથે સાથે અમે આ લડત ચલાવી અને આ લડતની અંદર એ વખતે અમે લગભગ 2 થી 3 વર્ષ સુધી માગણી કરી અને નાણાં પંચની મંજૂરી માટે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી અને તે વખત નાણામંત્રી નીતિનભાઈ પટેલ સાહેબે એ પ્રશ્ન અમારો સોલ્વ કર્યો અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોના પગાર જે સમાન થતા હતા એની વચ્ચે 10,810 એન્ટ્રી લેવલનો પ્રશ્ન આવ્યો. એ સમય દરમિયાન એન્ટ્રી લેવલના પ્રશ્ન સોલ્વ થયા બાદ 7મા પગાર પંચની અંદર તરત જ એ વખતે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે 7મું પગાર પંચ આપી દીધું. પ્રશ્ન એવો ઉપસ્થિત થયો ત્યાં કને કે કોરોનાની મહામારીના કારણે સરકારે શિક્ષકો માટે શું શું કર્યું છે એ પણ હું સાથે સાથે કહીશ કે કોરોનાની મહામારીના કારણે શહેરી વિસ્તાર કે ગ્રામ્ય વિસ્તાર એની અંદર આપણને સૌને ખ્યાલ હતો કે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવતું હતું અને પરિણામ એ થયું કે સરેરાશ સંખ્યાનો પ્રશ્ન જે હતો એ ઉપસ્થિત થયો. સરકારશ્રીના નિયમ મુજબ શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં સરેરાશ સંખ્યાનો પ્રશ્ન ન જણાવવાના કારણે ફરી પાછો 31/3/2016 સુધીનો ફાજલનો પરિપત્ર હતો. એના પરિણામે મને ખ્યાલ છે ત્યાં સુધી હાયર સેકન્ડરીના લગભગ 500 થી વધુ શિક્ષકો વર્ગ ઘટાડાના કારણે એ 2016 પછી એ નોકરીથી વંચિત થઈ જતા એ પરિસ્થિતિ હતી. એટલે અમારી શૈક્ષણિક સંકલન સમિતિએ સૌથી પહેલા નોકરી બચાવો એના માટેનું અભિયાન ચલાવ્યું અને 31/3/2016 સુધીનું જે રક્ષણ હતું એને એક્સટેન્શન કરવા માટેની અમે માગણી કરી અને સરકારે તે મંજૂર રાખી. હું માનનીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ એ વખતના શિક્ષણ મંત્રી એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે જેના પરિણામે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના હજારો શિક્ષકોની રોજી જે રહી એ બચી ગઈ અને સરેરાશ સંખ્યા જે રહી એમાં ઘટાડો કરવા માટે વર્ગ ઘટાડો જે રહ્યો એ વર્ગ ઘટાડો કરવો પડ્યો નહીં અને શિક્ષકો જે એનો રેશિયો જળવાઈ ગયો. 31/3/2016 પછીના ફાજલને કાયમી રક્ષણ આપવું એ પણ સરકારે એક નીતિ ઘડી, એ પણ શિક્ષકો માટે સરાહનીય છે. ત્યાર પછી અમારો જે પ્રશ્ન હતો સળંગ નોકરીનો એ પ્રાથમિક શાળાના શિક્ષકોને પણ લાગુ પડતો હતો. પ્રાથમિક શાળાના શિક્ષકોની સાથે સાથે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એ સળંગ નોકરી માટે પોતાનું આંદોલન જે રહ્યું કરતું હતું. રેખાબેનને બહુ સારી એક વાત કરી કે શા માટે વારંવાર આંદોલન કરવું પડે એક પ્રશ્ન માટે, શા માટે એનો તત્કાલીન એનો ઉલ્લેખ નથી, ઉકેલ નથી આવતો. એ પણ એક ખરેખર બાબત વિચારવા જેવી છે. કારણ કે હું માનું ત્યાં સુધી સરકારની જેટલી પણ યોજનાઓ છે એ યોજનાઓની અંદર સરકારના કર્મચારીઓ જ એની પાસ છે. ખાસ કરીને પ્રાથમિક શાળાના શિક્ષકો પર વિશેષ ભાર મૂકીશ અને અમારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના કે કોરોના કાળ દરમિયાન
સરકારશ્રીએ જેટલી પણ કામગીરી સોંપી કે તન મન અને ધનથી એ કામગીરી જે રહી એ અમે કરેલી છે. કોરોના કાળના કારણે 7મા પગાર પંચના હપ્તાથી અમે જે વંચિત હતા એ અમે માંગ્યા નહીં, કારણ કે એ વખતે ઇકોનોમિકલી કન્ડિશન જે સરકારની હતી એ સમગ્ર જનતા જાણતી હતી. કોઈ પણ મહામંડળે કોઈ પણ દિવસ એની માંગણી ન કરી, પણ એનાથી વધુ સંકલન સમિતિએ ગુજરાત રાજ્યના તમામ શિક્ષકો જે રહ્યા એને એક દિવસનો પગાર એ સરકારશ્રીને આ કોરોનાની મહામારીના કારણે એ જમા કરાવ્યો હતો. એ વખતે 2 વર્ષ સુધી અમે એ પ્રશ્નોની માંગ ન કરી. ત્યાર પછી એ સમય દરમિયાન એક પ્રશ્ન એવો સમજ્યો પ્રાથમિક શાળાઓ માટે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ શિક્ષણ મંત્રી હતા, અમારા મહામંડળના પ્રમુખ માનનીય શ્રી ભરતભાઈ પટેલ એ પણ સાથે, જેપી પટેલ સાહેબ સાથે ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને પણ આ શાળાએ નોકરી કરી આપી. પણ એ મારો પ્રશ્ન જે રહ્યો એ વણ ઉકેલ રહ્યો, અને પ્રશ્નને જે રહ્યો એને કોઈ પણ વાચા આપવાની સરકારે કોશિશ કરી નહીં, અને એના પરિણામ સ્વરૂપ આંદોલનનો માર્ગ જે રહ્યો એ અમારે અપનાવવો પડ્યો. અને એ આંદોલનના માર્ગની અંદર અમે પેપર ચકાસણી જે રહી એને મોકૂફ રાખવી એવો એક આંદોલનનો માર્ગ કર્યો હતો. પણ માનનીય અત્યારે જે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબ, માનનીય શ્રી બિંદોડ સાહેબ, અમારા કચ્છના જે પ્રભારી અને શિક્ષણ મંત્રી માનનીય શ્રી કિશનભાઈ વાઘેલા સાહેબ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ વાઘાણી સાહેબે એ વખતે વચન આપ્યું કે તમારા જે પણ પ્રશ્ન છે એને હું પ્રશ્નને સોલ્વ કરવાની પૂરેપૂરી ખાતરી આપું છું. અને આંદોલન પાછું ખેંચાયું ને વચન જીતુભાઈ વાઘાણી સાહેબ શિક્ષણ મંત્રી પાડ્યો, તેમનો પણ હું સંકલન સમિતિ વચ્ચે ખૂબ ખૂબ આભાર માનું છું. હવે પ્રશ્ન એ બાબતની છે કે કદાચ મને એવું લાગે છે કે જ્યાં સુધી મારી 31 વર્ષની નોકરી છે એના અનુભવની અંદર કે એક સાથે 8 પ્રશ્નો જે રહ્યા એ પ્રેસ કોન્ફરન્સ કરીને માનનીય શ્રી વાઘાણી સાહેબે આ પ્રશ્નોને વાચા આપી છે, જેની અંદર એક ઉત્તમ પ્રશ્ન હતો જે રેખાબેને પણ વર્ણવી લીધો છે પ્રશ્નની અંદર. અને સાહેબે જે વાત કરી શિક્ષણ પ્રણાલીની, ગ્રામ્ય પ્રણાલી અને શહેરી પ્રણાલી વચ્ચેનો જે ભેદ સમજાવો એને અનુલક્ષીને આ પ્રશ્નને હું પણ કદાચ એની સાથે જ સાંકળું છું કે સરકારશ્રીના નિયમ મુજબ માધ્યમિકની અંદર એક શિક્ષક એક વર્ગ દીઠ 1.5 નો રેશિયો એટલે કે 1.5 શિક્ષક મળે. 2 જો વર્ગની ગ્રામ્ય વિસ્તારમાં સરકારની એક બહુ નીતિ છે કે કોઈ પણ શિક્ષણથી વંચિત ન રહે, અને એના પરિણામે ગ્રામ્ય વિસ્તારની અંદર સરકારે ગ્રાન્ટેડ શાળાઓને મંજૂરી આપી. એટલું જ નહીં, સરહદી વિસ્તાર જે જ્યાં મારે બહુ ઓની સાથે કહેવું પડશે કે અત્યારે કચ્છ જિલ્લાની અંદર હું જયારે નોકરીની અંદર લાગ્યો ત્યારે 3 થી 4 માત્ર સરકારી શાળાઓ હતી, અને અત્યારે સરકારી શાળાઓની સંખ્યા દર વર્ષે તાલુકા વર્ગ 10-10 વધતી જાય છે. કચ્છનું એવું કોઈ પણ ગામડું નથી કે જે માધ્યમિક શિક્ષણથી વંચિત હોય. અને એના પરિણામ સ્વરૂપે ગ્રાન્ટેડ શાળાની અંદર જે મેં વાત કરી અને રેખાબેને જે પ્રશ્નની વાત આપી કે 3 ક્લાસ અને 1 ક્લાસ દીઠ 1.5 શિક્ષક એટલે 2 ક્લાસ થી 3 એમાં એક આચાર્યશ્રી હોય. માની લો કે આચાર્યશ્રી કોઈ પણ ભાષા ન હોય તો વધુ ને વધુ 12 પીરિયડ કે બહુ જેમ વ્યાસ સાહેબે વાત કરી કે નિષ્ઠાવાન આચાર્ય હું જેને કહું, તો એ વાચા આપી શિક્ષણને એને વધુ પીરિયડ લે. પણ માની લો કે જેવી પરિસ્થિતિ ઉભી થાય કે અંગ્રેજીનો શિક્ષક ન હોય અથવા તો ગણિત વિજ્ઞાનનો શિક્ષક ન હોય તો એ વિષય ભણાવી કોણ શકે? આ માંગ સતત અમારી મનોજભાઈ આ સવાલ ઉપર આવું છું. આ સવાલ તમારા માટે મેં બચાવી રાખ્યો છે કે ખરેખર આપણે વાત તો કરી દઈએ છીએ, પણ રેખાબેન વ્યાસ સાહેબ પાસે જવું એ પહેલા જે મેં જ્યાંથી આમ તો અટકાવવાની પરંપરા નથી, પણ મેં કીધું થોડું પેચીસમાં આ ડિસ્કસ થાય તો વધારે મજા આવે. જે વાત કરીને કે નિર્ણયોમાં હવે કે રજાના દિવસે પણ ભણાવી શકાશે, સ્કૂલના સમય બાદ પણ જે નબળા વિદ્યાર્થીઓ એક્સ્ટ્રા કોચિંગ અપાશે, મૂળભૂત રીતે વિચારીએ તો આપને ચલો આવકાર્ય લાગે આ નિર્ણય. પણ જે પોતાના શૈક્ષણિક કાર્ય રેખાબેન ને બાજુ પર મૂકીને અન્ય કામ કરતા શિક્ષકો છે તેમનામાં ઉમળકો રહેશે આ નિર્ણયની વાત કરીને. બીજું વાત કે કેટલા ઘણા બધા શિક્ષકો આ કહેવામાં કદાચ ખચકાટ ન હોવી જોઈએ, હજુ પણ ટ્યુશન વર્ગો ચલાવે છે અથવા તો વ્યક્તિગત ટ્યુશન આપે છે, તેમને આવો નિર્ણય માન્ય રહેશે ખરો? સરવાળાની અમલવારીની અસરકારકતા આપ કેટલી જોઈ રહ્યા છો? મારે અત્યારે એટલું કહેવાનું કે આપણે જ્યારે દેશભક્તિની વાત કરતા હોઈએ છીએ, કેમ કે આજકાલ દરેક બાબતમાં દેશભક્તિ દર્શાવવા માટે ખાસ કરીને બધાને અપીલ કરાતી હોય છે. શિક્ષકોએ અત્યારે પોતાના દેશ માટે, રાષ્ટ્ર માટે નિષ્ઠા બતાવવી જ પડશે. જ્યારે આઝાદીના 70 વર્ષ પછી અનેક સરકારો બદલાઈ અને આપણે જાણીએ છીએ સૌ કે
શિક્ષણ એક એવું ક્ષેત્ર છે કે જે ગ્રાસરૂટ લેવલ સુધી પહોંચવું જ જોઈએ. કોઈ પણ કારણથી સરકારના કદાચ ખોટા નિર્ણયો હોય અથવા તો નિર્ણય લેવામાં ક્યાંક વાર લાગતી હોય, આ અનેક બાબતો આપણે કહી શકીએ, ક્યાંક બજેટ પણ લિમિટેડ હોય, આ અનેક કારણસર બની શકે કે શિક્ષણની જે આપણે અપેક્ષા જે લેવલે શિક્ષણ લઈ જવું છે ત્યાં સુધી નથી પહોંચ્યા. તો સ્વાભાવિક છે, વ્યાસ સાહેબે બહુ સરસ વાત કરી કે શિક્ષક એવું વિચારવાનું ના હોય કે હું આજે રવિવાર છે તો હું કામ કરું કે ના કરું. શિક્ષકે ડેડિકેશન દઈ અને કામ કરવું જ જોઈએ. આપણે જ્યારે સૈનિકોની વાત કરીએ છીએ કે હા, સૈનિકો બોર્ડર ઉપર ગમે તેવી પરિસ્થિતિ હોય ત્યારે કેવા અડીખમ ત્યાં આગળ દટાયેલા હોય છે, એવી રીતે શિક્ષકોને પણ સમજવું પડશે. એ કોઈ નાની, એમની જવાબદારી ખૂબ જ એટલે ખૂબ જ મોટી છે આ રાષ્ટ્ર માટે. હા, શિક્ષક બિલકુલ સાધારણ નથી, બિલકુલ નાનો નથી, એ આપણે પણ સમજવું પડશે અને એટલું શિક્ષકે પણ પોતાની જવાબદારી સમજવી પડશે અને ડેડિકેશન આપી અને કામ કરવું પડશે. આપે એની સાથે એક બીજી બહુ સરસ વાત કરી અને તે ટ્યુશન માટે કે અને ખરેખર બહુ દુઃખદ ઘટના, બહુ દુઃખદ વાત કહેવાય. આઈ રિમેમ્બર વેલ કે શિક્ષકોના પગાર એક સમય એવો હતો કે ખૂબ જ ઓછા હતા અને ખાસ કરીને જ્યારે છઠ્ઠું પગાર પંચ આવ્યું એના પછી એકદમ જ શિક્ષકોના પગારમાં ખાસો એવો વધારો આવી ગયો છે અને ખાસ કરીને આની અસર જે સરકારી શાળામાં કામ કરતા શિક્ષકો છે તેમજ ગ્રાન્ટેડ સ્કૂલ્સ છે એના શિક્ષકોને આનો ફાયદો થયો છે. અને સરકારે જ્યારે આ પગાર વધારાનો નિર્ણય લીધો ત્યારે સ્વાભાવિક એ ધ્યાન રાખ્યું જ હોય કે શિક્ષકો ટ્યુશન તરફ અથવા તો બીજા કોઈ બાબતમાં ટ્યુશન તરફ ના જાય અને શિક્ષણમાં જ પૂરેપૂરું ધ્યાન આપે. એના બદલે બહુ દુઃખદ વાત એ કહેવાય, એવું લાગી રહ્યું છે ઘણી વખત કે શિક્ષકો તેમ છતાં પણ, ઇવન આજની તારીખે પણ આટલા સારા પગાર હોવા છતાં પણ શિક્ષકો એમની બીજી ઇન્કમનો મોહ છોડતા નથી. બહુ દુઃખદ વાત છે પણ સાચી વાત છે. એટલે આ માનસિકતા, સાહેબે બહુ સરસ વાત કરી કે માનસિકતા તમામ સ્તરે બદલવાની જરૂર છે. માત્ર સરકાર બદલશે કે માત્ર શિક્ષકો, બધાએ શિક્ષકોએ પણ બદલવી પડશે માનસિકતા અને વાલીઓએ પણ બદલવી પડશે, તો જ આ પ્રકારનો બદલાવ આવશે. અધરવાઇઝ એ બદલાવ શક્ય નથી. એટલે એટલા માટે અસરકારકતાની વાત કરી. વ્યાસ સાહેબ, જે અસરકારકતાની વાત કરી, એક તો આ મુદ્દો છે, આપણે તકલીફો થોડીક વધારે છે ને, જે રીતે આપણા મનોજભાઈએ વાત કરી અલગ અલગ પ્રશ્નોની કે ભાઈ એક સોલ્વ થાય તો બીજું આવી જાય, પણ જે સરકારે નિર્ણય કર્યો, જે પડતર પ્રશ્નો છે તેનું નિરાકરણ આવ્યું, હવે એની પાકી જાહેરાત અને અમલવારી અંગેના નિર્દેશો જીઆર થકી ક્યારે બહાર પાડશે એ અંગે આપનું શું માનવું છે? કેમ કે આપણે ત્યાં છે ને તકલીફ એ છે કે અમલવારીને લઈને ઘણા બધા સવાલો હોય છે. પ્રવીણભાઈ, આવનાર વર્ષો 22 અને 24 એ એમના માટે શુકનિયાળ વર્ષો છે. એટલે જીઆર પણ થશે અને ઉપર ચૂરમામાં ચોખ્ખું ઘી રેડાય, ઘી પણ રેડાશે. હું મનોજભાઈને બહુ ધ્યાનથી સાંભળતો હતો. એક ટ્રેડ યુનિયન અને શિક્ષકોનું સંગઠન, બેમાં શું ફેર હોવો જોઈએ અને કેમ એ માન્યતા પ્રાપ્ત થતા નથી સમાજમાં, કેમ સ્વયંભૂ એમના માટે જ્યાં શિક્ષકો સારા છે ત્યાં તો સમાજમાં બહુ સારું માન છે. ત્યારે મારે મનોજભાઈ પાસેથી જાણવું છે કે એમણે એમના પ્રશ્નોને લડાઈઓની તો વિસ્તૃત વાત કહી, પણ એમનો જે શરણાર્થી વર્ગ છે, વિદ્યાર્થી, એના શિક્ષણમાં સુધારો કઈ રીતે થાય એ માટેનું કોઈ સજેશન એમણે આમાં એમની માગણીઓમાં ઉમેર્યું તો નહીં ઉમેર્યું? કેમ? તો એ વખતે આપણે સ્વકેન્દ્રી બની જઈએ છીએ. શિક્ષક ટ્રેડ યુનિયનનો સભ્ય ન બની શકે એટલે ટ્રેડ યુનિયન એટલે મહામંડળનો સભ્ય ના બની શકે એમ નથી કહેવા માંગતો. એની મેન્ટાલિટી ટ્રેડ યુનિયન મેન્ટાલિટી ના હોવી જોઈએ. I have several trade unions I have chaired and guided them. Even manufacturing trade unions ને પણ મેં કહ્યું છે કે જો આ કમાશે તો તમે તરશો, આ બંધ થઈ ગયું તો તમારું ભાગ્ય પડશે. એટલે તમારી માગણીઓ એમાં જરા વાસ્તવિકતા રાખજો. અને મહાત્માજીએ પણ આ જયારે મજૂર મહાજનની સ્થાપના થઈ ત્યારે અનસુયાબેન, શંકરલાલ બેંકર અને મહાત્માજી એમણે ચર્ચાઓના અંતે મજૂર મહાજને શું અનુસરવાનું, તો કે પહેલું કે જ્યારે કોઈ વિવાદ ઉભો થાય ત્યારે વિવાદ સંવાદથી ઉકેલવાનો અને એ માટે બંને પક્ષો લિબરલ રહે. પણ સંવાદથી પણ ના ઉકેલે તો શું કરવાનું? કોર્ટમાં નહીં જવાનું, આંદોલન નહીં કરવાનું. ત્યારે લવાદ પ્રથા રાખવાની કે આને લવાદ નિમો, અમને વિશ્વાસ છે. અને એ જે ત્યારે સારાભાઈના બેન, એને સારાભાઈના મિલમાં જ હડતાલ પડાવી. એટલે એટલી પ્રતિબદ્ધતા ટ્રેડ યુનિયન વર્કર્સમાં પણ હતી.
અને પોલિટિક્સમાં એટલો બધો શોખ હોય તો જે મિત્રોને શોખ હોય એ વહેલી તકે એમાંથી વિદાય થાય અને લેગા જબ્બા પહેરીને ચૂંટણીઓ લડી વધારે યોગ્ય છે. આ 2-3 વર્ષમાં તો એમ્પલ ઓપોર્ચ્યુનિટીઝ મળવાની છે અને નવી પાર્ટીઓ પણ માર્કેટિંગ માટે મેદાનમાં આવશે. આજે શિક્ષણનું અધપતન થયું છે, એક હાથે તાળી નથી પડતી. એમાં શિક્ષણના જવાબદારી વહન કરતા એ પોતાને ટ્રેડ યુનિયનની મેન્ટાલિટીમાં ઢાળી દીધા, એ પણ એટલું જ જવાબદાર છે. લેટ મી બી ફ્રેન્ક અબાઉટ ઇટ. તમે તમારી જાતને જિલ્લા મથકે જાઓ, આ બધા ટ્રેડ યુનિયનના લીડરો કેટલા દિવસ પોતે ભણાવે છે? તો ભાઈ ટ્રેડ યુનિયન રાખો ને નામ તમારું. શિક્ષકનો રોલ તમે બંધ કરી દીધો. સરકાર એ નોકરી મેળવવાનું સાધન છે, તમને દબાવશે. તમે જો સરકાર ઉપર આટલા જ આધારિત છો અને તમારું મોરલ કે કલ્ચર એ નથી કે અમે લડી લઈશું અમારી માંગણી માટે, અને એના કારણે તમે સ્વકેન્દ્રી બની ગયા છે કે અમને શું મળશે, અને અમને શું મળશે એની જે ફિલોસોફી છે એને આ દેશનું સત્યાનાશ વાળી છે. આ પરિસ્થિતિ શૈક્ષણિક સંઘોને અને એના માટે કામ કરતા યુનિયનોને પણ વેઠવી પડશે ને એક દિવસ સમાજને એનો જવાબ આપવો પડશે. એવું રખે માને એ લોકો કે ફરી ધૂળી સ્કૂલો ફરી શરૂ નહીં થાય. કોઈ મગજ ફરેલા માણસો આવશે અને ત્યારે કઈ સરકારને તમે રચના પેલું કરવા જશો? ધ ડે યુ ફેલ, યુ આર લોસ્ટ યોર આઈડેન્ટિટી. આજે સરકારી સ્કૂલોમાં કેટલી પ્રતિબદ્ધતા હોય છે. મૈસૂરના દિવાન સર વિશ્વેશ્વરૈયા ગ્રામ્ય વિસ્તારના પ્રવાસે હતા અને એક સ્કૂલ આવી રસ્તામાં, તો એમના પીએસએ કહ્યું કે આપણે સ્કૂલની મુલાકાત લઈશું, બાળકોને સારું લાગશે. ગયા. પ્રિન્સિપાલે એમને કહ્યું કે સાહેબ બાળકોને પ્રેરણાદાયક 2 શબ્દો કહો. એટલે એમણે ભાષણ કર્યું, પછી પાછળ નીકળ્યા. પણ એ દિવસે આખી રાત વિશ્વેશ્વરૈયા સાહેબને ઊંઘ નહીં આવી. કેમ? તો કે મેં વગર તૈયારી કરે બાળકોને સામે ભાષણ કર્યું, એમનો સમય બગાડ્યો, એ મારા માટે રાજ્યના દિવાન તરીકે યોગ્ય નહોતું. અને એટલે એમણે પછીના 4 દિવસ તૈયારી કરી બાળકોને જે કહેવાનું હતું. ફરી પેલી શાળાને સંદેશો કહેવાયો કે મારે તમારા બાળકોને મળવું છે, અને પછી એમણે માંડીને વાત કરી. આ પ્રતિબદ્ધતા એ શિક્ષણનો કાર્યભાર વહન કરતા જે શિક્ષક મિત્રો છે એમનામાં પણ હોવી જોઈએ, અને એમના જે તંત્રમાં પછી કોઈ આસિસ્ટન્ટ ડાયરેક્ટર અને ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર અને તાલુકાના જે કરતા ધરતા હોય શિક્ષણના એ પણ મને દુઃખ સાથે કહેવું પડે છે. હું તો શિક્ષણનો માણસ છું, હજુ આજે પણ ભણાવું છું, ઘણી બધી જગ્યાએ જાઉં છું અને જોઉં છું પણ ખરો, કારણ કે આંખો ખુલ્લી રાખવાની કમનસીબે મને ટેવ પડી છે. તો નથી પ્રતિબદ્ધતા. એ મારે ખૂબ ખેદપૂર્વક કેવું છે આપણા મનોજકુમારભાઈને, એ પ્રતિબદ્ધતા તમે ઊભી કરવાનું શું કરો છો? ટેકનોલોજી બદલાય એમ ટ્રેનિંગમાં સુધારા થાય, તમે તમારી રીતે તમારા અનુભવો વહેંચી અને કોઈ આદર્શ મેન્યુઅલ બહાર પાડો તમારા જે વિસ્તાર છે કે રાજ્ય છે એના માટે, એવું કરો છો ખરા? 50 પૈસા વધારે લેજો લવાજે. તમને પેલા જયારે એરિયસ મળે ત્યારે 10 રૂપિયા કાપી લેજો. પણ તમે જે પ્રોડક્ટને હેન્ડલ કરો છો એ પ્રોડક્ટને હેન્ડલ કરવા માટેની કોમ્પિટન્સી કેમ નથી તમારી? એ કોમ્પિટન્સી કોઈ પરીક્ષાથી નથી આવતી. શિક્ષકને ભણાવવાની વૃત્તિ ન હોય અને ગંજ બજારથી માંડી અને પોલિટિકલ પાર્ટીઓના કામ કરવા માટેની એક ક્ષમતા હોય, વહેલી તકે નોકરી છોડી દેવી જોઈએ. યુ આર ડિસઓનેસ્ટ ટુ યોરસેલ્ફ. તમે તમારી જાતને દગો દઈ રહ્યા છો અને ભાવિ પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છો. જેમ આપણે આજે ગૌરવપૂર્વક દ્રોણ, કૃપાચાર્ય, પરશુરામજી કે સાંદીપની કે વશિષ્ઠના નામ દઈએ છીએ કે વિશ્વેશ્વરૈયા સાહેબનું નામ દઈએ છીએ, એમ તમારો પણ ઇતિહાસ કોઈક દિવસ તો લખાશે. તો પોલિટિશિયનના માથે તો કાળી ટીલી લાગવાની જ છે, પણ તમારું શું થશે? તમે વિશ્વાસ ગુમાવી બેસો તો તમારું શું થશે? એટલે મારી વિનંતી છે લોઢા સાહેબની કે તમે તમારા અનુભવો પરથી બાળકોમાં કઈ રીતે એક ઉત્તમ કક્ષાના જ્ઞાનને અને સમયને અનુરૂપ જ્ઞાનને બાળકોમાં કઈ રીતે પ્લાન્ટ કરી શકાય. કેમ તમારો સંઘ આવું મેન્યુઅલ ના બનાવે? પછી તમારા સંઘના સભ્યોને પૈસા લઈને આપજો. પણ દરેક વસ્તુમાં સરકારે ગુલામીના માણસ નથી. આપણે બહાર આવવું જોઈએ. કોઈ સરકાર
ગવર્મેન્ટ એક તો તમે લોકોએ રચેલી સંસ્થા છે. અરે એ લોકશાહી વ્યવસ્થામાં એક સરસ મજાની કહેવત છે કે ઇન ડેમોક્રેસી યુ ગેટ ધ ગવર્મેન્ટ યુ ડિઝર્વ. તમે જેને લાયક હો એવા સરકારો મળે તમને. તો પ્રજાનો એટલો જ વાંક છે. કોઈ દારૂની બોટલ, ચવાડાનું પડીકું, 100ની નોટ, 500ની નોટ જેવી જેની શ્રદ્ધા મળે તો તમે વોટ આપી આવો, પછી 5 વર્ષ એ તમારી પાસેથી જ વસૂલ કરવાનો છે. તમે આ પ્રકારનું કોઈ અભિયાન કરો છો તો શિક્ષણને પવિત્ર ગણીશું, તમારા સામે માથું નમાવીશું. કારણ કે આજે હું જે કંઈ છું એ માત્ર ને માત્ર મારા શિક્ષકોના કારણે છે. બહુ સાચી જો વાત. મને એવા શિક્ષકો ન મળ્યા હોત કે એક સાવ સમાજમાં નીચામાં નીચી આવક ધરાવતા મા બાપનું આ સંતાન આઈઆઈટી સુધી ન પહોંચ્યું, પણ મારા શિક્ષકોએ મારી ચિંતા કરી છે, મને તકલીફ હોય તો મદદ કરી છે, મને ઘડ્યો છે. આ પણ શિક્ષકો હતા. એટલે હું શિક્ષક સંસ્થા પ્રત્યે ખૂબ જ ઊંચો આદર ધરાવું છું. મેં કોઈ પણ દિવસ પેલા ગુણોત્સવ કે બધા જાત જાતના ઉત્સવ ઉજવાય છે, કદાચ નામ ખોટું હોય, પણ એમાં ક્યારે પણ કોઈ ક્લાસરૂમમાં કોઈ શિક્ષકની ખુરશી પર હું બેઠો નથી. એવું મારો એક પણ ફોટો બતાવો તમે. તો એ અમને રિસ્પેક્ટ થશે, અમને મજા આવશે. મારા જેવો માણસ તો તમારો ભક્ત છે. શિક્ષક એટલે મારા માટે ભગવાનનું સ્વરૂપ છે. તમે એ સ્વરૂપને તમારી જાતે શું કરવા અપવિત્ર કરો છો? અને કેટલા લોકોમાંથી બાદ છે એવી તમારી કોઈ આચારસંહિતા હશે? તમને તો દરેકની ખબર છે કે પેલો છૂટે એવો સીધો ગંજ બજારમાં પહોંચે છે, પેલો છૂટે એવો સીધો ટ્યુશનમાં જતો રહે છે, પેલો છૂટે એવો સીધો શેર બજારના કામમાં લાગી જાય છે, પેલો છૂટે એવો સીધો પોતાનો મશીનરીનું કારખાનું છે એમાં જોબ જોવા જાય છે. અને એ કર્યા પછી પણ આદર્શ શિક્ષક થઈ શકાય. તમે યાદ કરો ઓર્પેટના ઓધવજીભાઈ, જેમણે વોલ ક્લોકનું દુનિયામાં મોટામાં મોટું એકમ, એના માલિક એ શિક્ષક હતા, ધંધો પણ કરતા હતા, પણ ક્યારે એમણે એમના ક્લાસમાં પ્રત્યે બેદરકારી રાખી નથી. તો તમે ઓધવજીભાઈનું મોડેલ સ્વીકારો ને. તમને હું પ્રેક્ટિકલ રસ્તો બતાવું છું. કેમ આપણે ઓધવજીભાઈ ન બની શકીએ? ઓધવજીભાઈ પણ રિટાયર થયા ત્યારે એમની પાસે માંડ અમુક નાનકડી રકમનો ચેક આવ્યો. એ પછી એમણે મહેનત કરીને આ લક્ષ્મી એન્જિનિયરિંગ વર્ક્સ વિકસાવ્યું. તો કેમ આપણે ઓધવજીભાઈ ન બની શકીએ? પણ આપણે ચાપલુસીમાંથી ઊંચા નથી આવતા. દરેકની રાજકીય મહત્વાકાંક્ષા છે. દરેકને પોલિટિશિયનો સાથે સંબંધ રાખવા છે, કારણ કે એમને કંઈક બદલી જોઈતી હોય અથવા પોતાની જરૂરિયાત મુજબના સ્થાનમાં પોસ્ટિંગ કરાવવું હોય. આ કેમ્પની વ્યવસ્થા હોવા છતાંય ઘણું બધું થાય છે. સાચી વાત છે. એટલે આ મૂળ શિક્ષક જ્યાં સુધી પોતે પોતાનું એક સર્વોચ્ચ ગુરુ તરીકેનું સ્થાન પ્રાપ્ત નહીં કરે, અને જે દિવસે પ્રાપ્ત કરશે ને એ દિવસે હેલ વિથ ધ ગવર્મેન્ટ. બહુ સાચી વાત કહી સાહેબ આપને. આપનો શિક્ષકનો જીવ છે, અને જે તમે જે વાત કરી કે ખરેખર જે છે પ્રતિબદ્ધતા દાખવવી પડશે. આજે છે ને સમયનો અભાવ છે, છતાં પણ મનોજભાઈ જે વ્યાસ સાહેબે જે વાત કરી કે રેખાબેને વાત કરી, 1.5 મિનિટ છે સાહેબ આપની પાસે. પ્રતિબદ્ધતા અને બીજી વાત, શિક્ષણ સુધારા માટે જે પણ નિર્ણયો લેવાયા છે, એક ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના ઉપપ્રમુખ તરીકે આપનું શું માનવું છે? અમલવારીની દ્રષ્ટિએ આપણે આ બધી વસ્તુમાંથી બહાર આવી શકીશું? ક્યાં પ્રતિબદ્ધતાની કમી લાગી રહી છે સાહેબ? 1.5 મિનિટ સર, સમયનો અભાવ છે, અધરવાઇઝ હું ડિબેટ ખેંચી પી લેત. મનોજભાઈ અવાજ પહોંચી રહ્યો છે? ઓકે, અનફોર્ચ્યુનેટલી જવાબ લેવો હતો અને સવાલ પણ હતો, પણ વિથ યોર પરમિશન સર હું રેખાબેનને કહું કે આજે એ કન્ક્લુડ કરે જે સ્થિતિ છે પ્રતિબદ્ધતા. રેખાબેન ઓકે, પ્રતિબદ્ધતા દેખાડવાની જરૂર છે. અને બીજી વાત અમલવારી, જ્યાં જ વાંધા હોય છે મૂળ તકલીફ ત્યાં છે, જે વ્યાસ સાહેબે ચિંતા વ્યક્ત કરી. વ્યાસ સાહેબે જે વાત કરી મને સૌથી વધારે એ વાત ગમી કે સર વિશ્વસરૈયા જેમને જ્યારે લેક્ચર આપવાનું હતું અને તૈયારી વગેરે ગયા, અને જે સંવેદનશીલતા એમાં બતાવી હતી એમણે કહ્યું, કારણ કે ઘણા દિવસો સુધી અપસેટ રહ્યા કે પ્રિપરેશન વગર ગયા તો બાળકોનો એમણે સમય બગાડ્યો. આ બાળકોનો સમય બગાડવો એ કેટલી
રાષ્ટ્રના માટે હાનિકારક વાત છે એ દરેક શિક્ષક, સમાજ અને રાજકારણીઓ સમજવાની જરૂર છે. બાળક એ ભારતનું ભવિષ્ય છે. બાળકોને સામે કોઈ પણ પ્રકારના એવા કાર્યક્રમની સામે બાળકોને મૂકી દેવા ના જોઈએ કે જેથી કરીને શિક્ષકોને કે સમાજને એવું લાગે કે અહીંયા બાળકનો સમય બગડ્યો છે. એટલે જ્યારે આટલો સંવેદનશીલ સમાજ બનશે કે શિક્ષકો બનશે તો 100% મારા ખ્યાલથી સરકારના જે પ્રશ્નો જે છે એ આરામથી હલ થઈ જશે. બહુ સારી વાત કરી મેમ કે પ્રતિબદ્ધતા માટે, સુધારા માટે બંને તરફથી બે હાથે તાલી વગાડવી પડશે અને કડવી વાસ્તવિકતા જે આજે રજૂ થઈ એ કડવી વાસ્તવિકતા છે શિક્ષણ અને જમીની સ્તર પર, જેનાથી આપણે છૂટી રહ્યા છીએ. એ કઈ રીતે સુધારી શકાય, કદાચ એ વાત બંને તરફથી કોમ્પ્લિમેન્ટ થાય તો કદાચ સુધારાની અપેક્ષા રાખી શકાય. નિર્ણયો થતા રહેશે, પ્રશ્નો આવતા રહેશે, પણ શિક્ષણનું સ્તર જો કથળતું રહેશે તો આપણા સૌ માટે ચિંતાનો વિષય છે. જે વ્યાસ સાહેબે વાત કરી તેના પર વાત કરવી પણ જરૂરી છે. એક વખત નહીં, ઘણી વખત તો કંઈક સુધારો આવી શકે. જયનારાયણભાઈ વ્યાસ, ધન્યવાદ આપનો, અને સાથે જ રેખાબેન વ્યાસ ચર્ચામાં જોડાયા, અને મનોજ કુમાર લોઢા જે ડિસ્કનેક્ટ થઈ ગયા, અંતિમ સવાલ હું ન કરી શક્યો, આપણી સાથે નથી જોડાઈ શક્યા. ધન્યવાદ ત્રણેય મહેમાનનો ડિબેટમાં જોડાવા માટે. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.